દાનિયેલનું પુસ્તક અને એનો 8મો અધ્યાય અને એની 1 થી 8 કલમ હું વાંચવા માંગુ છું. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ અને આપણા બાઇબલ ઊંચા કરીએ અને આપણો કરાર ગંભીરતાથી તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. દાનિયેલ 8 પહેલી કલમથી બેલશાસાર રાજાના 3જા વર્ષમાં મને દાનિયેલને એક સંદર્શન થયું. એટલે પ્રથમ મને જે થયું હતું તેના પછી 7મા અધ્યાયમાં એને જે સંદર્શન થયું હતું એના 2 વર્ષ પછી એને આ એક બીજું સંદર્શન થાય છે. અને ખાલદીઓના રાજા બેલશાસાર ની જ્યારે સત્તા હતી ત્યારે થાય છે. એટલું આપણે સમજી શકીએ છીએ. હું સંદર્શનમાં જોતો હતો તે વખતે હું એલામ પ્રાંતમાંના સુસાના મહેલમાં હતો. આપણે જાણીએ છીએ કે દાનિયેલ એક સારી એવી પોઝિશન ખાલદીઓના રાજાના સત્તામાં ભોગવતો હતો અને તેથી એ સુસાના મહેલમાં આપણે એને જોઈએ છીએ. અને ત્યાં એને સંદર્શન થયું. એ કહે છે, મારા સંદર્શનમાં મેં જોયું કે હું લાઈ નદીની પાસે હતો ત્યારે મેં મારી આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, 2 શિંગડા વાળો એક મેઢો નદી આગળ ઊભો હતો. અને એ 2 શિંગડા ઊંચા હતા, પણ તેમાંનું એક બીજા કરતા ઊંચું હતું, અને જે વધારે ઊંચું હતું તે પાછળથી ઉગી નીકળ્યું. મેં તે મેઢાને પશ્ચિમ તરફ, ઉત્તર તરફ તથા દક્ષિણ તરફ માથા મારતો જોયો, અને કોઈ પણ જાનવર તેની આગળ ટકી શકતું નહોતું, અને તેના હાથમાંથી છોડાવી શકે એવું કોઈ પણ નહોતું. તે પોતાની મરજી પ્રમાણે કરતો હતો અને બળાઈ મારતો હતો. વિચાર કરતો હતો એટલામાં જુઓ, એક બકરો પશ્ચિમથી નીકળી આખી પૃથ્વી પર આક્રમણ કરીને આવ્યો. તે જમીન પર પગ પણ મૂકતો નહોતો. એ બકરાને એની આંખોની વચ્ચે એક વિલક્ષણ શિંગડું હતું, દેખાય એવું શિંગડું હતું. તે પેલા 2 શિંગડા વાળો મેઢો જેને મેં નદીની આગળ ઉભેલો જોયો તેની પાસે આવ્યો અને પોતાના બળના જોશમાં તેના પર ધસી આવ્યો. મેં તેને મેઢાની પાસે આવી પહોંચતો જોયો, અને તે મેઢા પર બહુ ક્રોધે ભરાયો હતો, અને તેણે મેઢાને મારીને તેના બંને શિંગડા ભાંગી નાખ્યા. અને તેની સામે ટક્કર લેવાને મેઢો તદ્દન અશક્ત હતો. બકરાએ તો એને જમીન પર પછાડ્યો અને પોતાના પગથી એને કચરી નાખ્યો. તેના હાથમાંથી મેઢાને છોડાવી શકે એવો કોઈ ન હતો. ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું, પણ તે બળવાન થયો ત્યારે એનું મોટું શિંગડું ભાગી ગયું, અને તેને બદલે આકાશના ચારે વાયુ તરફ 4 વિલક્ષણ શિંગડા તેને ફૂટ્યા. ત્યાં સુધી વાંચીશ અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. અહીં આગળ દાનિયેલને હવે એક બીજું સંદર્શન થાય છે. પહેલું સંદર્શન નબૂકદનેસ્સર રાજાને થયું હતું, રાઈટ? 2જા અધ્યાયમાં મૂર્તિ દેખાઈ હતી, સોનાનું માથું, અને પછી સિલ્વર, અને પછી બ્રોન્ઝ, અને પછી લોખંડ અને માટી મિશ્રિત. ત્યાર પછી 7મા અધ્યાયમાં બેલશાસાર રાજાના પ્રથમ વર્ષે દાનિયેલને સંદર્શન થયું, અને એમાં એણે 4 પ્રાણીઓ જોયા. યસ ઓર નો? પહેલું પ્રાણી સિંહના જેવું પાંખોધારી, બીજું પ્રાણી રીંછના જેવું જેના મોંમાં 3 પાંસળીઓ હતી, ત્રીજું પ્રાણી એણે ચિત્તાના જેવું જોયું, અને ચોથું પ્રાણી એનું કોઈ વર્ણન છે નહીં, પણ અતિ ભયંકર હતું. હવે અહીં આગળ બેલશાસાર રાજાના 3જા વર્ષે દાનિયેલને
બીજું એક દર્શન થાય છે અને એમાં એણે એક મેઢો જેને બે પાવરફુલ શિંગડા હતા. મેઢો એટલે રેમ જેને કહેવાય, પાવરફુલ. અ મેલ શીપ એ ઘેટાનો જ એક પ્રકાર છે પણ થોડો પાવરફુલ, બે શિંગડા વાળો. એ જુએ છે અને પછી તરત એ એક બકરાને જુએ છે અને એ બંને વચ્ચેની લડાઈ એને જોઈ. હા કે ના? અને એ લડાઈમાં મેઢાની હાર થાય છે અને બકરો બચી જાય છે, પણ એનું જે એક પાવરફુલ શિંગડું હતું એ તૂટી જાય છે અને એની જગ્યાએ 4 શિંગડા દેખાય છે. ક્લિયર? ઓકે. હવે જો નબુખાદનેસર રાજાને જે સૌદર્શન થયું, એ જે સામ્રાજ્યો થઈ ગયા, એ સામ્રાજ્યોનું સૌદર્શન હતું એને. હા કે ના? 7મા અધ્યાયમાં દાનિયેલને જે 4 જુદા જુદા અતિ ભયંકર જાનવરોના સૌદર્શન થયા, એ પણ જુદા જુદા રાજાઓના સામ્રાજ્યો જ હતા. એ આપણે ગઈ વખતે શીખ્યા. હા કે ના? તો હવે અહીંયા જોઈએ કે આ જે બે પ્રાણીઓ, એક પાવરફુલ મેઢો દેખાયો અને પછી એને હરાવનાર એક હી ગોટ બકરો જોયો અને એ બેની વચ્ચે લડાઈ થઈ અને બકરાની જીત થાય છે વગેરે વગેરે આપણે જોયું. એ શું છે? અને ફરીથી કહું, અઘરું નથી, બાઇબલમાં એનો જવાબ છે. અને તેથી તમે મારી સાથે દાનિયેલનું પુસ્તક 8મો અધ્યાય અને 20મી કલમ ખોલો. હવે આ ગાબ્રિયેલ દૂત, હું બહુ ડિટેલમાં નહીં જાઉં, પણ ગાબ્રિયેલ દૂત દાનિયેલને એ સૌદર્શન સમજાવે છે, એ લખાણ છે આ 20મી કલમ. જે બે શિંગડા વાળો મેઢો ત્યાં જોયો, તેઓ માદાઈ તથા ઈરાનના રાજાઓ છે. રાઈટ? સો ફરીથી પેલા 4 સામ્રાજ્યો યાદ કરો તમે. પહેલું સામ્રાજ્ય કોનું હતું? કોઈની યાદ છે? ખાલદીઓનું, બાબેલનું. પહેલું સામ્રાજ્ય એ ખાલદીઓનું હતું. નબુખાદનેસર એનો મેઇન રાજા હતો. અને આનો છેલ્લો રાજા કોણ હતો? દાનિયેલ 5માં બેલશાસ્સાર એનો છેલ્લો રાજા હતો. હા કે ના? આ જે રાજ્ય છે એ આપણે શીખ્યા એ પ્રમાણે 605 થી 539 BC સુધી હતો અને એનો છેલ્લો રાજા બેલશાસ્સાર હતો. અને બેલશાસ્સાર પછી જે બીજું રાજ્ય આવ્યું એનો રાજા દારિયાવેશ અથવા દારિયસ હતો અને એ માદી અને ઈરાનીઓનું સામ્રાજ્ય હતું. હા કે ના? અને એ 539 થી 331 કે 32 BC સુધી આ રહ્યું. રાઈટ? હવે જો અહીંયા આગળ ગાબ્રિયેલ એવો ખુલાસો આપે છે કે દાનિયેલે આ જે બેલશાસ્સાર રાજા હતો, ખાલદીઓનો છેલ્લો રાજા, એના 3જા વર્ષમાં આ સૌદર્શન જોયું કે જેમાં જે મેઢો એણે જોયો, બે શિંગડા વાળો મેઢો, કે જેનું વર્ણન કરવામાં આવે છે કે માદી અને ઈરાનીઓનું હતું. હા કે ના? તો એણે આ રાજ્ય જોયું અને એના માટે ભવિષ્ય કથન હતું. કારણ કે દાનિયેલ તો હજી અહીંયા આગળ છે, પણ એને ભવિષ્ય કથનના રૂપમાં ઈશ્વરે બતાવ્યું કે આના પછી આ રાજ્ય આવશે. હવે જે મેઢો છે એ આ સામ્રાજ્ય જાણે કે બતાવે છે, પણ એને બે શિંગડા છે એવું લખ્યું છે.
એક શિંગડું નાનું છે અને બીજું શિંગડું જે પાછળથી ઉગ્યું એ મોટું છે, એવું લખ્યું છે. યસ ઓર નો? અને એક્ઝેક્ટલી એવું થયું. શરૂઆતમાં માદીઓનું રાજ્ય હતું, પણ પછી પાછળથી ઈરાનીઓએ એમને સર કરીને જે સંગઠન વાળું રાજ્ય બનાવ્યું અને પછી ઈરાનીઓનું રાજ્ય થઈ ગયું. અને તેથી જે નાનું શિંગડું છે એ માદીઓનું છે અને જે મોટું શિંગડું છે એ ઈરાનીઓનું સામ્રાજ્ય બતાવે છે. આર યુ વિથ મી ઓર નોટ? જેઓને બાઇબલ સ્ટડીમાં રસ છે એમને મજા આવશે. ત્યાર પછી આપણે જે શીખ્યા એ ત્રીજું રાજ્ય એ કોનું હતું? ગ્રીક સામ્રાજ્ય, રાઈટ? અને 331 થી 163 BC. ઓકે, થોડી સાલ ઇધર ઉધર થાય પણ સમજવાની કોશિશ કરજો તમે, રાઈટ? સો હવે જોઈએ ગાબ્રિએલ શું ખુલાસો આપે છે બકરા વિશે. 21મી કલમ. રૂઆ વાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે, રાઈટ? લખ્યું છે ત્યાં 8મો અધ્યાય 21મી કલમ. સો આ બકરો છે અને આ મેઢો છે. આને એક જ પાવરફુલ સિંગડું છે કે જે રાજા હતો. કોણ હતો એ? સિકંદર, એલેક્ઝાન્ડર ધી ગ્રેટ, પાવરફુલ. એણે 12 વર્ષમાં આખી દુનિયા જીતી હતી સાહેબ. કશું બાકી રાખ્યું નહોતું એણે. અને તેથી લખ્યું છે, તમે જો જે દર્શન જોયું કે છે કે એ બકરાના પગ જમીન પર ટકતા નહોતા. જ્યાં જાય ત્યાં જીત મેળવે, જ્યાં જાય ત્યાં જીત મેળવે. ગ્રીસનો રાજા એલેક્ઝાન્ડર ધી ગ્રેટ. હવે એ વખતે આ રાજા હતા, આનું સામ્રાજ્ય હતું. પણ એલેક્ઝાન્ડર ધી ગ્રેટ એણે 331 કે 32માં એને હરાવ્યો. આના બે શિંગડા તૂટી ગયા એવું લખ્યું છે. અને એ અશક્ત થઈ ગયું ને સામનો કરી શકે એવું રહ્યું નહીં. પણ પછી શું લખ્યું છે 8મા અધ્યાયમાં 8મી કલમ? ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું, પણ તે બળવાન થયો ત્યારે તેનું મોટું શિંગડું ભાગી ગયું. તો જ્યારે ગ્રીક સામ્રાજ્ય પાવરફુલ થયું ત્યારે એનું મોટું શિંગડું એટલે એલેક્ઝાન્ડર ધી ગ્રેટ રાજા એ મરણ પામ્યો. ઓલ ઓફ એ સડન, જે વિશે આપણે શીખેલા કે 12 જ વર્ષમાં એ મરણ પામ્યો. 11 જૂન ઈસવીસન પૂર્વે 323માં બેબીલોનમાં એ 32 વર્ષની ઉંમરે ઓલ ઓફ એ સડન બીમારીના લીધે મરણ પામ્યો. હવે એને ઓલમોસ્ટ આખી દુનિયા જીતી લીધેલી છે એ વખતની. એના દીકરાઓ જે હતા અને પછી અંધાધૂંધી ફેલાય, એના દીકરાઓનું મર્ડર થઈ ગયું ને એના જે 4 જનરલ્સ હતા એ લોકોની વચ્ચે પણ માથાકૂટ થઈ. પણ પછી એ લોકોએ સમહાવ જ્યાં ગ્રીસનું રાજ્ય સામ્રાજ્ય હતું એને 4 ભાગમાં વહેંચીને એ લોકો એના રૂલર બની ગયા. 4 જનરલ, હું તમને નામ આપીશ એના. પહેલું છે એન્ટિગોનસ, પહેલો જનરલ હતો અને એના હાથમાં શું આવ્યું? એશિયા માઇનરનો ભાગ. તમે જો નકશો જોશો તો તમને ખ્યાલ આવશે. એશિયા માઇનર એના હાથમાં આવ્યું. બીજો જે જનરલ હતો એનું નામ કેસેન્ડર હતું અને એને ગ્રીસ અને મેસિડોનિયા જે હતું એશિયા માઇનરની પાસે જ, એ સગડું એના તાબામાં આવ્યું. પછી ટોલેમી કરીને એક હતો, એણે ઇજિપ્ત તરફનો આખો ભાગ પોતાના તાબામાં લઈ લીધો. અને ચોથો જે જનરલ હતો સેલ્યુકસ,
એણે આખું ઈરાન એ પોતાના તાબામાં લીધું. એમ આ ગ્રીક સામ્રાજ્ય 4 ભાગમાં વહેંચાઈ ગયું. અને એ જ વાત 8મી કલમમાં લખી છે. 8મો અધ્યાય 8મી કલમ. ત્યારે તે બકરાએ અતિ ઘણું મહત્વ ધારણ કર્યું, પણ તે બળવાન થયો ત્યારે એનું મોટું શિંગડું ભાગી ગયું. તેને બદલે આકાશના 4 વાયુ તરફ 4 વિલક્ષણ શિંગડા તેને ફૂટ્યા. યસો નો? એના 4 જનરલો વચ્ચે એનું સામ્રાજ્ય વેચાઈ ગયું. હવે તમે આવો, ગાબ્રિએલ શું કહે છે? ફરીથી હું વાંચીશ 20મી કલમથી. જે 2 શિંગડા વાળો મેંઢો ત્યાં જોયો, દાનિયેલને કહે છે ગાબ્રિએલ, તેઓ માદાઈ તથા ઈરાનના રાજાઓ છે. રૂઆ વાળો બકરો યાવાન એટલે ગ્રીસનો રાજા છે, અને તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તો પહેલો રાજા છે જે ભાંગી ગયું, અને તેની જગ્યાએ બીજા 4 ઊભા થયા. અને તે એક પ્રજા દર્શાવે છે કે જેમાંથી 4 રાજ્યો ઉત્પન્ન થશે, પણ તેઓ તેના જેટલા બળવાન થશે નહીં. અને તેથી જે 4 સામ્રાજ્ય અથવા 4 રાજ્યો આમાંથી ઊભા થયા, 4 જનરલોના અધિકારની છે, એ આના જેટલા પાવરફુલ રહ્યા નહીં. અહીંયા સુધી આપણને સમજ પડે છે કે ના? અને બાઇબલને સમજાવે છે. હું કઈ નવી વાત એમાંથી કરતો નથી. પછી શું થયું? તમે જો 8મા અધ્યાયમાં આવો તો હું 9 થી 12 કલમ વાંચવા માંગુ છું. 8મા અધ્યાયમાં 9 થી 12 કલમ. તેઓમાંના એકમાંથી, એટલે કે કઈ નહીં, હું પછી તમને આપીશ. એક એશિયા માઇનોર થયું, રાઈટ? બીજું મેસિડોનિયા અને ગ્રીસ થયું, ત્રીજું ઇજિપ્ત થયું, અને ચોથું ઈરાન થયું. શું લખે છે? તેઓમાંના એકમાંથી, એટલે આ જે 4 રાજ્યો હતા, 4 જનરલો હતા, જેમના વંશમાં એમના રાજાઓ થયા, એમાંથી તેઓમાંના એકમાંથી એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું. યાદ રાખો, નાનું શિંગડું એન્ટી ક્રાઇસ્ટ હતું, આપણે શીખ્યા કે ના? સો એક નાનું શિંગડું ફૂટ્યું, અને તે દક્ષિણ તરફ તથા પૂર્વ તરફ તથા રળિયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું. રળિયામણો દેશ એટલે ઇઝરાયલ. અને આપણે આ બધા સામ્રાજ્યો ઇઝરાયલના સાથેના સંબંધમાં જ શીખી રહ્યા છે કે ના? સો આ જે નાનું શિંગડું ફૂટી નીકળ્યું, એના લીધે કે છે કે તે વધીને આકાશના સૈન્ય સુધી પણ પહોંચ્યું. તમે જો એનો પાવર વધતો ને વધતો જાય છે. અને તેણે તે સૈન્યોમાંના તથા તારાઓમાંના કેટલાકને નીચે જમીન પર પાડી નાખ્યા, અને તેમને પગ નીચે કચરી નાખ્યા. વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું, અને એ શિંગડાએ તેની પાસેથી, એટલે કે રણિયામણા દેશ પાસેથી, બેઝિકલી ઇઝરાયલ પાસેથી શું લઈ લીધું? નિત્યનું દહનિયાર પણ લઈ લીધું, અને તેનું પવિત્ર સ્થાન તોડી નાખવામાં આવ્યું. અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું દહનિયાર પણ તેને હવાલે કરવામાં આવ્યું. કોના અપરાધને લીધે? ઇસ્રાએલ લોકોના અપરાધના લીધે આ શિક્ષા થઈ રહી છે. યસ ઓર નો? તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું, અને તે પોતાની મરજી મુજબ વર્ત્યું અને ફતેહ પામ્યું. વાહ! બાઇબલ કહે છે કે જ્યારે દુષ્ટ માણસની ચડતી થાય, ત્યારે જેઓ પ્રભુની ભીખમાં જીવે છે, એમણે 2 બાબત નહીં કરવાની. એક તો એમની ઈર્ષા નહીં કરવાની, અને એમનાથી ખીજવાઈ નહીં જવાનું, અને ઈશ્વરને બ્લેમ નહીં કરવાના. યસ હો નો? કારણ કે અમુક બાબતો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે. તમે જો અહીંયા જે નાનું શિંગડું છે, એ દુષ્ટ છે. એ રળિયામણા દેશને
નુકસાન કરી રહ્યું છે, ત્યાંના ઇસ્રાયેલી લોકોને નુકસાન કરી રહ્યું છે. એમની જે માન્યતા છે, એમનો જે વિશ્વાસ છે, એમનું જે કલ્ચર છે, એમની જે રોજની ક્રિયાઓ છે, પ્રભુ સાથે મંદિરમાં યરૂશલેમ, એ બધું જ એણે નષ્ટ કરી નાખ્યું. હા કે ના? અને છતાંય કે છે, છેલ્લે લખ્યું છે, અને એ ફતેહ પામ્યો. એ થશે. દુષ્ટ લોકોની સમૃદ્ધિ વધશે. આપણી સમજ બહાર છે બધું, પણ ઈશ્વરના અધિકારમાં થાય છે એમ આપણે યાદ રાખવાનું છે. હવે 23મી કલમમાં તમે આવો, શું થાય છે? હવે ગાબ્રિયલ એ શિક્ષણ આપે છે, અથવા એ જે નાનું સિંગડું છે એની વિશે એ કદાચ વાત કરશે. 20, 21 અને 22 આપણે જોયું કે 4 રાજ્યો બળવાન થશે, પણ ગ્રીકના જેટલા નહીં. તેઓના રાજ્યની આખરે જ્યારે આ બધા રાજ્યોનો ઘડો ભરાઈ જશે, ત્યારે શું થશે? જ્યારે અપરાધ્યનો ઘડો ભરાયો હશે. આ રાજ્યો તો બધા સાઈડમાં થવાના, પણ ફરીથી આ જે અપરાધ્યો અહીંયા કયા છે, એ ઇસ્રાયેલ પ્રજા જ છે. કારણ કે આ બધું થયું ત્યારે એ લોકો બેવડી રમત રમતા હતા, બેવડું જીવન જીવતા હતા, અન્ય પ્રજાઓના દેવદેવીઓની પાછળ જતા હતા, અને યહોવાની ભક્તિ પણ કરતા હતા, વગેરે વગેરે. અને તેથી આ શિક્ષાના રૂપમાં આ સગડું થઈ રહ્યું છે. શું લખ્યું છે ત્યાં? તેઓના રાજ્યની આખરે જ્યારે અપરાધીઓનો ઘડો ભરાયો હશે, ત્યારે એક વિકરાળ ચહેરાનો, હવે આ જે નાનું સિંગડું છે એની વાત કરે છે, ત્યારે એક વિકરાળ ચહેરાનો તથા ગહન વાતો સમજનારો રાજા ઊભો થશે. તે મહાબળવાન થશે, પણ પોતાના જ બળથી નહીં. આ એક બહુ માર્મિક કલમ છે. તે અદ્ભુત રીતે નાશ કરશે અને ફતેહ પામશે, અને પોતાની મરજી પ્રમાણે વર્તશે, અને તે પરાક્રમીઓનો તથા પવિત્ર લોકોનો નાશ કરશે. તે પોતાની હોશિયારીથી પોતાના ધારેલા પ્રપંચમાં ફતેહમંદ થશે. તમે જુઓ, આ દુષ્ટ વ્યક્તિ, તે પોતાના મનમાં બળાઈ કરશે, તે ઘણાઓનો તેઓની અસાવધ સ્થિતિમાં નાશ કરશે. બેદરકાર રહેશો નહીં. તે સરદારોના સરદારની સામે પણ બાદ ભીડશે, ઈશ્વરની સામે પણ કોઈ મનુષ્યના હાથ વગર તેનો નાશ થશે. ફરીથી ચમત્કાર. સાંજ સવાર વિશે જે સંદર્શન કહેવામાં આવ્યું તે ખરું છે, પણ તું તે સંદર્શનને ગુપ્ત રાખ. હવે બાઇબલમાં અમુક ભવિષ્યવાણીઓ બે રીતે પૂરી થઈ. એક તો એ માહોલમાં પૂરી થઈ, નજીકના સમયમાં પૂરી થઈ, અને બીજું કે એ જ ભવિષ્યવાણી લાંબા સમયના માટે હતી, અને તેથી લાંબા અંત સમયે પણ પૂરી થશે. આ ખાલી ફોર શેડો છે. યુ અન્ડરસ્ટેન્ડ? ફોર શેડો, આ પ્રતિછાયા છે. અહીં જે થવાનું છે એની પ્રતિછાયા છે. આ પ્રતિછાયામાં આવો એક રાજા ઊભો થયો. ક્યાં આગળ ઊભો થયો? જે સેલ્યુકસનું ઈરાનનું સામ્રાજ્ય હતું એમાંથી ઊભો થયો. કારણ કે લખેલું છે કે આ 4માંથી એક ઊભો થશે. હા કે ના? નાનું સિંગડું. અને એ ઊભો થયો, અને એનું નામ આપવાનો કોશિશ. બધું
આજે ઈરાન જેના હાથમાં આવ્યું, ગ્રીક રાજા સેલ્યુકસ, એની ડાયનેસ્ટીમાં એક રાજા આવ્યો જેનું નામ હતું અંતિયોખસ. અને એણે પોતાનું ટાઇટલ શું રાખેલું? ઇન્ટરેસ્ટિંગ. તમે જુઓ, હવે આપણે પેલા નાના સિંગડાની હરકતો જોઈએ કે જે આ રાજા છે અંત્યોકસ IV, એણે એનું નામ રાખેલું એપિફેનસ. કારણ કે એને જે એ ફતેહ થતો હતો, જે સમૃદ્ધ થતો હતો, એ જે જીતતો હતો, એના લીધે એને એવું લાગ્યું કે ઈશ્વરની બરાબર છે. અને આનો અર્થ થાય છે ગોડ મેનિફેસ્ટ. ગોડ મેનિફેસ્ટ એટલે કે મારામાં ને મારા દ્વારા ઈશ્વર પ્રગટ થઈ રહ્યા છે. સમથિંગ લાઈક ધેટ, રાઈટ? આ એના દિમાગમાં ભરાઈ ગયેલું કે હું ઈશ્વરને રિપ્રેઝન્ટ કરું છું. હું જાણે કે, અને એટલે આ બધી સમૃદ્ધિ ને વગેરે મને મળે છે. ટૂંકમાં હું નોન બાયોલોજીકલ છું એવું એને લાગ્યું. અને એણે ઈસવીસન 175 BC થી 164 BC સુધી એણે હાહાકાર મચાવી દીધો, જબરજસ્ત હાહાકાર મચાવી દીધો. હું સહેજ એનો ઇતિહાસ તમને જણાવું કે જે સેક્યુલર ઇતિહાસમાં મળે છે આના વિશે. બાઇબલમાં આટલા રેફરન્સીસ છે, પણ સેક્યુલર જે ઇતિહાસ છે, જોસિફસ અને વગેરે વગેરે, એ લોકોએ જે લખ્યું છે કે આણે પોતાના છાપવાળા સિક્કા બહાર પાડ્યા, કરન્સી. હવે સિક્કાની બે બાજુ હોય, રાઈટ? એક બાજુ એણે પોતાનું પ્રતિબિંબ મૂક્યું અને પાછળની બાજુ જે ગ્રીક લોકોનો રાજા ઈશ્વર હતો ઝ્યુસ, એની પ્રતિમા મૂકી એને. કારણ કે એના દિમાગમાં એ ભૂસું પર આવ્યું હતું. અને જે ઇન્સ્ક્રિપ્શન લખ્યું એ આ પ્રમાણે કે વિક્ટોરિયસ ગોડ મેનિફેસ્ટ કિંગ એન્ટિયોખસ, વિજયવંત ઈશ્વરને પ્રગટ કરનાર અંત્યોખસ રાજા. હવે જેના દિમાગમાં આવું ભરાયું હોય એ માણસ ગમે ત્યારે ગમે તે કરે, રાઈટ? કે હું જ ઈશ્વર છું. તમે જો આ રાજા મહારાજાઓના દિમાગમાં જ્યારે એ ભરાયું કે હું ઈશ્વર છું, રોમન સમ્રાટોના દિમાગમાં, ત્યારે એ લોકોએ કેર વર્તાયો છે. અને એવો જ આ અંત્યોખસ IV હતો. એને પ્રોબ્લેમ શું થયો? હજી તો એ ઇઝરાયલ પર આવ્યો નહોતો, પણ એને જે ઈરાન, એને પોતાનું સત્તા વધારવાના માટે એણે ઇજિપ્તને જીતવાની કોશિશ કરી. ટોલેમી એનો બાદશાહ હતો, હા કે ના? ટોલેમી ડાયનેસ્ટી હતી. અને સાયપ્રસ બેટ તમે જોયું હશે નકશામાં. તો એણે ફ્લીટ મોકલી ત્યાં આગળ પોતાના સૈનિકો અને એ બધાને વશ કરવા. પણ એ વખતે રોમન સામ્રાજ્ય પણ વધી રહેલું. એટલે જ્યારે આ રાજા ઇજિપ્ત પર હતો ત્યારે જે રોમન નો પ્રતિનિધિ હતો ત્યાં આગળ, વોટ એવર જનરલ કે, એણે આને કીધું કે ભાઈ તું તારું સૈન્ય બૈન્ય લઈને પાછો જતો રહે, મારા પર ત્યાંથી ઓર્ડર આવ્યો છે રોમમાંથી, રોમનનો, અને તારે પાછા જતા રહેવાનું. જો તું નહીં જાય તો રોમ તારી વિરુદ્ધ લડાઈ જાહેર કરશે, કે જેનો સામનો કરવા માટે અત્યારે એની પાસે શક્તિ નહોતી, રાઈટ?
એટલે એણે રજા માંગી કે મને થોડો સમય આપો. તો પેલા એ જે જગ્યાએ ઊભો તો એની આજુબાજુ ગોળ દોરીને એને વચ્ચે કરીને કહે છે કે આ સર્કલની બહાર તું જા, એ પહેલા મારે જવાબ જોઈએ, નહીં તો તારી વિરુદ્ધ રોમનો હલ્લો બોલ કરશે. એટલે ના છૂટકે, એનું ઇન્સલ્ટ થયું કહેવાય, હા કે ના છૂટકે એને સાયપ્રેસ અને ઇજિપ્તમાંથી પોતાનું લશ્કર સહેજ પાછું ખેંચ્યું અને એ સીધો આવો ભુરાયો થયેલો એ જ દિમાગથી એ પહોંચ્યો યહૂદા, ઇઝરાયલ પાસે. અને ત્યાં એણે હાહાકાર મચાવી દીધો. બીજું એના દિમાગમાં જે ભરેલું કે ગ્રીક સંસ્કૃતિ અને ગ્રીક પ્રણાલિકા જ તમામ લોકોએ અપનાવવા જોઈએ. અને તેથી જ્યારે એ ઇઝરાયલ પર હુમલો કરે છે, યહૂદા પર, યરુશલેમ પર, ત્યારે એને એવું લાગ્યું કે આ લોકોની જે માન્યતા છે, આ લોકોની જે પ્રથા છે, આ લોકોનું જે ધાર્મિકતા છે, એને મારે નષ્ટ કરી નાખવી જોઈએ કે જેથી હું ગ્રીકની આખી બાબત એમના ઉપર થોપી શકું, હા કે ના? આ એના દિમાગમાં આવ્યું અને તેથી એણે યહૂદીઓના ધાર્મિક રીત રિવાજો પર પ્રતિબંધ મૂક્યા, જે લખ્યું છે આપણા બાઇબલમાં, દાનિયેલના 8મા અધ્યાયમાં. એટલું જ નહીં, ઈસવીસન પૂર્વે 171માં એણે જે યરુશલેમમાં પ્રમુખ યાજક હતો, જેનું નામ જેસન હતું, એને પદભ્રષ્ટ કર્યો અને એની સામે એણે મેનેલિયસ નામનો પ્રમુખ યાજક નિમી દીધો કે જેણે આંત્યોખસને બહુ મોટી રકમ લાંચમાં આપી હતી. તમે જોઈએ, એને આખું ટેમ્પલ વર્શિપ હતી એને ડિસ્ટર્બ કરી રહ્યો છે, હા કે ના? એટલું જ નહીં, એણે એ યાજક, પ્રમુખ યાજક બદલી નાખ્યો. અને જ્યારે યહૂદી લોકોએ બળવો કરવાની કોશિશ કરી, નેચરલી બળવો કરે, યસ નો, યરુશલેમના મંદિરમાં જ્યારે એણે આ બધું કર્યું ત્યારે નેચરલી બળવો થાય. ત્યારે એણે બળવો એક હિંસક પશુની માફક પોતાના સૈનિકોને ઓર્ડર આપીને નિર્દય રીતે 3 દિવસના ગાળામાં એણે 80,000 લોકોને ગુમ કરી નાખ્યા. શું કર્યું હશે? આઈ ડોન્ટ નો. એણે 40,000 લોકોને કમોતે મારી નાખ્યા અને એટલા જ બીજા લોકોને એણે ગુલામો બનાવીને વેચી દીધા. ભયંકર. એવું કહેવાય છે કે આના જેવો ક્રૂર રાજા થયો નથી હજી. એટલું જ નહીં, એણે યરુશલેમના મંદિરને ભ્રષ્ટ કર્યું. જ્યાં ઓલ્ટર હતી, તમે જાણો છો, આખું યરુશલેમનું મંદિર, વેદી, પછી સમુદ્ર હાથ પગ ધોવા માટે વગેરે, પછી વેદી, પછી પવિત્ર સ્થાન કે જેમાં પેલી જ્યોત જલતી હતી 24 કલાક, અને અર્પણની રોટલી મૂકવાનું ટેબલ, અને ત્યાર પછી અતિ પવિત્ર સ્થાન, ધ હોલી ઓફ હોલીઝ, કે જેમાં આર્ક ઓફ ધી કોવેનન્ટ રહેતું, એ બધું એણે ભ્રષ્ટ કર્યું. અને ત્યાં એણે જ્યુસ દેવની મૂર્તિ બનાવી અને યહૂદી લોકોને કહ્યું કે કઈ નહીં, તમે તમારું બી કરો ને આ બી કરો. એટલે બધું સિન્ક્રોનાઇઝ કર્યું, એણે બધું ભીડસીડ વાળું કરી નાખ્યું આ લોકો. અને હદ તો ત્યારે થઈ ગઈ કે એણે એક વખત ભૂંડનું બલિદાન આપ્યું અને એનું રક્ત લઈને જે વેદી હતી યરુશલેમના મંદિરની, એ વેદી ઉપર એણે એનો છંટકાવ કર્યો. જે પુસ્તકો ધાર્મિક, એની ઉપર એણે એનો છંટકાવ કર્યો. અને એ વખતના યહૂદીઓને એણે એ ભૂંડનું માંસ ખાવા માટે પ્રેશરાઇઝ કર્યા અને ખવડાવ્યું. ભયંકરતા. એ જ વાત અહીંયા આગળ લખી છે, તમે ફરી વાંચો. 9મી કલમથી હું વાંચીશ અને તમે સમજવાની કોશિશ કરો. હું જોયા કરતો હતો એટલામાં, 8મો અધ્યાય 9મી કલમ, તેઓમાંના એકમાંથી,
એટલે જે 4 રાજ્યો ગ્રીકના છૂટા પડ્યા, એમાંથી જે સેલ્યુકસ નું ઈરાનનું સામ્રાજ્ય હતું, એમાંથી એક નાનું સિંગડું ફૂટી નીકળ્યું અને આ હતો અંતિકોસ. તે દક્ષિણ તરફ, પૂર્વ તરફ, રળિયામણા દેશ તરફ બહુ જ મોટું થઈ ગયું. તે વધીને આકાશના સૈન્ય સુધી પણ પહોંચ્યું અને તેણે તે સૈન્યમાંના તથા તારાઓમાંના કેટલાકને જમીન પર પાડી નાખ્યા. એણે જે યહૂદી ધર્મના આગેવાનો હતા એમનો કત્લેઆમ ચલાયેલો, એનો અર્થ થાય છે કે વળી તે વધીને તે સૈન્યના સરદાર સુધી પણ પહોંચ્યું અને એ સિંગડાએ તેની પાસેથી નિત્યનું દહનયાર પણ લઈ લીધું. નિત્યનું દહનયાર પણ તમને ખબર છે, સવારે પણ અર્પણ કરવામાં આવતું હતું મંદિરમાં અને સાંજનું પણ અર્પણ કરવામાં આવતું હતું. એ બધું એને બંધ કરાવી દીધું અને તેનું પવિત્ર સ્થાન પાડી નાખવામાં આવ્યું. આ અપરાધને લીધે સૈન્ય તથા નિત્યનું દહનયાર પણ તેને હવાલે કરવામાં આવ્યા. એના તાબામાં બધું આવી ગયું અને તેણે સત્યને ભૂમિ પર પાડી નાખ્યું અને તે પોતાની મરજી મુજબ ઘણું વધ્યું મુજબ વર્ત્યું અને ફતેહ પામ્યું. પછી લખ્યું છે, ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો. જે અમુક પવિત્ર બોલતો હતો તેના બીજા પવિત્રએ પૂછ્યું, નિત્યના ધન્યાર પણ વિશેના તથા ઉજ્જળ ના કરનાર અપરાધ પવિત્ર સ્થાનને તેમજ સૈન્યને બંને પગ નીચે કચરી નાખવા વિશેના સૌદર્શનની મુદત કેટલી છે? તેણે મને કહ્યું, 2300 સાંજ સવારની છે અને ત્યાર પછી પવિત્ર સ્થાનનું શુદ્ધિકરણ થશે. ઇન શોર્ટ, કારણ કે હજી ઘણું શીખવાનું બાકી છે, આ જે રાજા થઈ ગયો એણે જે મંદિરને અપવિત્ર કર્યું, યહૂદીઓના ધાર્મિક ક્રિયાકાંડોને અપવિત્ર કર્યા, એ એક સમયે એનો અંત આવ્યો અને એ મંદિરનું શુદ્ધિકરણ થયું, જેને મેકાબિયોસનો રિવોલ્ટ કહેવામાં આવે છે. ત્યારે એ જ સમયોમાં ત્યાર પછી એ સામ્રાજ્ય નષ્ટ થઈ ગયું અને રોમનોનું સામ્રાજ્ય વગેરે આવે છે, આપણે શીખ્યા કે ના. પણ આ જે પાછળના ભાગમાં આપણે વાંચ્યું કે એનો હાથ વગર નાશ થયો, હા કે કોઈ હાથ લગાવ્યા વગર એનો નાશ થયો, એનો અર્થ કે આ જે રાજા છે એ પ્રતિછાયા છે કોની? આવનાર એન્ટી ક્રાઇસ્ટની. ખ્રિસ્ત વિરોધી જે આવનાર છે, જે હજી આવ્યો નથી, આવશે અંત સમયે. યસ નો? અને એ આના કરતા પણ ભયંકર હશે. આણે તો ગ્રીક ઈશ્વરની પ્રતિમા ગોઠવી. બાઇબલ કહે છે એન્ટી ક્રાઇસ્ટ તો પોતે બેસશે અને લોકોને ફરજ પાડશે કે તમે મારું ભજન કરો. તમે સમજો છો જે? સો આમાં એ સમયની આખી બાબતો છે, હિસ્ટ્રી જે અત્યારે આપણા માટે હિસ્ટ્રી છે, પણ દાનિયેલ માટે ભવિષ્ય વચન હતું. રાઈટ? એટલું જ નહીં, પણ એમાં અંત સમયની ભવિષ્યવાણી પણ સમાયેલી છે અને એ ગાબ્રિયલ પોતે કહે છે. તમે વાંચો દાનિયેલનું પુસ્તક 8મો અધ્યાય. મને 15મી કલમ. મને દાનિયેલને એ સૌદર્શન થયા પછી એમ થયું કે તે સમજવા માટે હું પ્રયત્ન કરતો તો જુઓ, પુરુષના જેવો આભાસ મારી નજરે પડ્યો. મેં ઉલાઈના કાંઠાઓની વચ્ચે મનુષ્યનો સાથ સાંભળ્યો. તેણે હાંક મારીને કહ્યું, ગાબ્રિયેલ, આ માણસને સૌદર્શનની સમજ આપ. તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં ગાબ્રિયેલ નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો, પણ તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, તું સમજ, કેમ કે આ સૌદર્શન કયા કાળનું છે? અંત કાળનું છે. હમણાં તો થશે અને હજી રાજાઓ આવશે એવા, પણ આ અંત કાળ વિશેનું છે. હવે તે મારી સાથે બોલતો હતો ત્યારે હું જમીન પર ઊંધો પડીને ભર નિદ્રામાં પડ્યો, પણ તેને મને અટકીને ટટાર બેસાડ્યો. તેને મને કહ્યું, જો કોપને અંત સમયે, અને અંત સમયે ઈશ્વરના કોપનો સમય હશે, જે થવાનું છે તે હું તને જણાવીશ, કેમ કે એ ઠરાવેલા અંત કાળ
વિશે છે. યસ ઓર નો? સો આમાં કોઈ કોમ્પ્લિકેશન છે નહીં, કશું સમજાય ના એવું છે નહીં. તમે એને સહેજ વધારે ધ્યાનથી વાંચો, સમજો તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે વોટ ઇઝ ગોઈંગ ઓન. પણ દાનિયેલ માટે એ ભવિષ્ય વચનો હતા. આપણા માટે અમુક બાબતો એ ઇતિહાસ છે, પણ એ ભવિષ્ય વચનોમાં હજી જે થયું નથી અને થશે એની પણ બાબતો સમાયેલી છે. એટલે સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. પ્રાર્થના કરીએ. પ્રભુ અમે ધન્યવાદ આપીએ છીએ તમારી જ કૃપામાં. પ્રભુ અમે તમારા વચનોમાંથી જ પવિત્ર આત્માની મદદથી જે ભવિષ્ય કથનો હતા કે જે ઓલરેડી અત્યારે અમારા માટે ઇતિહાસ છે, ભૂતકાળ છે, એને અમે સમજી શક્યા. એટલું જ નહીં, પણ હવે પછી જે બનવાનું છે એના સંબંધી પણ પ્રભુ તમે અમને સમજ આપી. મહાઆપત્તિકાળ, ધ ગ્રેટ ટ્રિબ્યુલેશન, એન્ટી ક્રાઇસ્ટ અને ચમત્કારિક રીતે એનો અંત. ત્યારે પ્રભુ આ તમારી દયા અને સમજના માટે અમે મસ્તકો નમાવીને તમારો આભાર માનીએ છીએ. હવે પછીના સમયમાં તમે અમારી સાથે રહેજો. અમે જગતમાં પાછા જઈશું અમારા રોજબરોજના કામકાજમાં. તમારી હાજરી અમારી સાથે છે, તમારા વચનો અમારી સાથે છે, તમારો પવિત્ર આત્મા અમારામાં વાસો કરે છે. એ સગળી બાબતોને લઈને અમે તમારા મહિમા માટે નિડરતાથી જીવતા રહીએ એવી કૃપા માંગતા અમે સર્વ તમારી આણ સ્વીકારીએ છીએ. અમારી પ્રાર્થના ઈસુ નાઝારીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન, આમેન. બે વખત જોશથી હાલેલુયા અને પ્રભુને માન આપ્યા આપણે. રેડી? હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ જીસસ.